તો ગાઈસ આવી ગયા છે અમે અહીં રાણા દેવ આ ઉરવાડાનો નજારો. તો ગાઈસ આવી ગયા છે મુગલમાના ધામ પર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ ક્યાં જઈએ છીએ એની પહેલા તમને એક વાત જણાવવા માંગુ છું. તો હા જી, આપણે ફાઇનલી T20 વર્લ્ડ કપના ચેમ્પિયન બની ગયા છે. જી હા, અને ભાઈ શું મેચ હતી. ઓહો, એક સમય એવું લાગતું હતું કે આપણે 2023ની જેમ રોવાનો વારો આવવાનો છે, પણ નહીં, આપણા બોલરે આખરે બાજી મારી લીધી. પેલો ક્લાસન 27માં 50 મારી ગયેલો ની માને બહુ મારતો તો અક્ષર પટેલને તો ધૂળ કાઢી નાખે, એટલી ઠોકે એને તો. ચાર છક્કા મારી દીધા એક ઓવરમાં. એ ઓવર તો ગેમ ચેન્જિંગ હતી, પણ પછી આપણે આવ્યો ગુજરાતી કહેવાય ને, નો ફિકર વેન ગુજરાતી વોઝ હિયર. તો આપણા હાર્દિક પાંડ્યાએ ટચનારી એની વિકેટ લઈ લીધી અને પછી ગેમ ચેન્જ થઈ થોડી. પછી શું થયું તમને ખબર? પછી આવી બુમરાહની ઓવર, એની ઓવરમાં આવ્યા માત્ર 4 રન, એટલે આફ્રિકા આવી ગયું દબાવમાં. અને પછી આયા આપણા પાછા હાર્દિક પાંડ્યા અને કિલર મિલરની વિકેટ લઈ લીધી અને આપણે 7 રનથી જીતી ગયા વર્લ્ડ કપ. ભલે આપણે 50 ઓવરનો વર્લ્ડ કપ ના જીત્યો, પણ 2020નો તો જીતી લીધો ને. 2007, 2011 અને પછી આ 2024. 2007 પછી 13 વર્ષ પછી આપણે વર્લ્ડ કપ મળ્યો છે. ભાઈ સાહેબ બહુ મજા આવી, બહુ મજા આવી. શું મેચ હતી કાલની! હા, બહુ મસ્ત મેચ હતી. ઓહો, હાર્ટ બીટ બહુ વધી ગયા હતા. મેચ એટલું પ્રેશર હોય, કેમ કે 30 બોલમાં 30 રન જોઈતા હતા, અને એ બી ઇન્ટરનેશનલ મેચ એટલે 30 બોલમાં તો 12 બોલમાં 30 થઈ જાય એવી સિચ્યુએશનમાં પણ આપણા બોલરે બહુ ડેન્જર બોલિંગ કરી. ભાઈ બુમરાહ તો બુમરાહ છે, હા, કોઈની પત્તો ના આવે એની આગળ. વર્લ્ડ કપનો મેન બોલર અને ખાસ વર્લ્ડ ક્લાસ બોલર કહેવાય એને, બુમરાહ. એના જેવો કોઈ બોલર નથી આજ સુધી. આ બધા પાકિસ્તાન વાળા તો નવરા છે, નસીમ શાહ ને બધા વર્લ્ડ કરે, પણ કશું વર્લ્ડ કપ નહીં. આ વર્લ્ડ ક્લાસ બોલર કહેવાય. જોયું કેવી, જેને મેચ જોઈએ છે એને ખબર હશે કે કેવી સિચ્યુએશનમાંથી મેચ બહાર લાવે આપણા બોલર હોય. બાકી આ નજારો જોવો તમે, કેટલો સુંદર છે. અને આવા નજારામાં અમે નીકળી ગયા છે રાણા દેવ જવા માટે. જી હા ગાઈસ, અમે જઈ રહ્યા છે રાણા દેવ. જે અમે કેટલું દૂર છે તો ખબર નથી, પણ હવે જઈએ. 15-20 કિલોમીટર જેવું હશે આપણા ઘરેથી. અને આપણે જઈએ છીએ આપણે આ રીછવાણી વાળા રોડેથી, રીછવાણી ગોલ્લાવ થઈને. તો ચાલીએ આગળ મળીએ. આ જો આ કયું ગામ આવ્યું? છારિયા ગામ આવ્યું છે અત્યારે. આપણે આવી રહી છારિયા સ્કૂલ, અને બમ્પ આગળ છે એટલે ગાડી સ્લો કરીએ આપણે. અને આગળ સિંગલ પટ્ટી રોડ છે જુઓ, એટલે બ્લોગ બનાવવા તકલીફ તો નહીં થતી મને, કેમ કે હવે તો આદત પડી ગઈ છે આવી રીતે ગાડી ચલાવવાની. એટલે બાકી ધ્યાન તો રાખવું પડે થોડું, કેમ કે નજર હટીને દુર્ઘટના ઘટી એવું થાય. એટલે તો ચાલો તમને હું મળું આગળ જઈને થોડી વારમાં. બાકી આ નજારો જોવો. ગાઈસ આપણે આવી ગયા છે દામાવો ચોકડી, અને આપણે અહીંયાથી લેશું લેફ્ટ ટર્ન, જો કે ડાયરેક્ટ જશે આપણે ગોલ્લાવ. આ જુઓ, આવવાની જ બહુ ધ્યાન રાખવું પડે, ગમે ત્યાં ઘૂસી જાય. હોર્ન મારે તો બી જવા જ દીધી, ગાડી ઊભી નહીં રાખી. જો અને આ કંઈક દામાવા ચોકડીનો આવો કંઈક નજારો છે. પહેલાં નાનચીક ચોકડી હતી આપણી, આ હવે બહુ મોટી થઈ ગઈ છે જુઓ. તો ગાઈસ ગોલ્લાવ ચોકડી આપણે આવી ગયા છે. અહીંયાથી આપણે હવે લેફ્ટ ટર્ન લેશું એટલે સીધું રાણા દેવ. આગળ એક ચોકડી આવશે, ત્યાંથી બતાવું. પણ આ સીધો રોડ જાય છે બારિયા છોટાઉદેપુર, કેમ કે મને ખબર છે આ રોડ પર હું બહુ ફર્યો છું, એટલે આ રોડ સીધો છોટાઉદેપુર જાય છે. હા, ઉભા રહેજો. આ ગેટ છે આ ગોલ્લાવનો. હવે સિંગલ એકદમ નાનો રોડ મળશે આગળ તમને એટલે કે મને, પણ હું તમને બતાવું ને એટલે કહું છું તમને. આ તો અત્યારે તો RCC રોડ છે, પણ આગળ જોજો કેવો રોડ આવે છે એમ. આ રીછવાણી, આપણે રીછવાણી ક્યાં? ગોલ્લાવ ગામ. અહીંથી સનિયાળા 5 કિલોમીટર છે, અને આ સીધો રોડ નીકળશે ઓરવાડા. આપણે જોઈએ હવે રિટર્નમાં અમે એ રોડે જઈએ તો તમને બતાવું કઈ રીતનો રોડ છે ત્યાંનો. બે ઊંચા ટાવરો બી છે અહીં દેખો. આના ગામમાંથી જ રસ્તો જાય છે. ગામ નહીં, હિન્દી નહીં, ગુજરાતી. ગામમાંથી. હા જો આવી ગયો નાનચોક રોડ એકદમ. બસ આટલો જ રોડ છે છેક સુધી. આટલા રોડમાં 2 ગાડીઓ આવી જાય. જો એક મોટી ગાડી આવી ગઈ ટ્રક જેવું, તો લેવાના દેવા થઈ જાય, કેમ કે ચોમાસું છે એટલે ગાડી રોડની નીચે તો ઉતારાય નહીં.
અને આ બમ્પ મળશે નાનછાક બહુ જ દુઃખદાયી હોય છે નાના બમ્પ. તો ગાઈસ 2 કિલોમીટર આગળ આવીને અમે એક રાઈટ ટર્ન લીધો છે, જે આ નાનછો ગામડાનો રોડ છે. જો આગળથી કુકડું બી દોડે છે જો, અને એક સિંગલ રોડ છે એકદમ, એક ગાડી નીકળે એટલો. બાકી આ પહેલી વખત મેં આ રોડ જોયો છે. આ રોડ પર મેં નહીં આવ્યો, પણ આ ભાઈ આવેલા છે એટલે અમને બતાવ્યો. બાકી મેં નથી આવ્યો. મેં તો આગળથી એક હજુ ચોકડી પડે છે ત્યાંથી મેં રાઈટ ટર્ન લીધો હતો. એ રોડ જોયેલો છે. આ નવો રોડ છે. જોઈએ ચાલો. અને આ તમે નજારો જુઓ ખાલી. મોસમ કેટલું મસ્ત છે, વાદળ ને હા. અને આજુબાજુ ખેતર, સુકૂન, એકદમ સુકૂન. આ જો આ રોડ પર આવી ગાડીઓ મૂકેલી છે, અને આગળ ટ્રેક્ટર જાય છે આપણું. આ તો વળી ગયું લ્યા. પેલા નાનછુક છોકરું ફેરવે છે જો. 12-13 વર્ષનું જ હશે. મસ્ત, હા મસ્ત. આગળથી ગાડી આવે છે, તમને બતાવું કઈ રીતે નીકાળું છું એમ. દેખો તમે ખાલી ગાડી અર્ટિકા છે. જો ના હટાવું ગાડી, કેમ કે હું મારી સાઈડ પર છું. એ અડધા રોડે આવે થોડી ચાલે. જોયું ને આ રેકોર્ડિંગ નો કમાલ. અત્યારે બંધ હોત ફોન તો દાદાગીરી કરતો, પણ ફોન નું રેકોર્ડિંગ ચાલુ હતું એટલે એને ગાડી પાછળ લીધી. બાકી કશું બોલ્યો બી નહીં સામે. દહીકોટ, આ રસ્તો દહીકોટ જાય છે સીધો. કેવો સામે આવી ગયો તો જાણે પોતાનો બાપનો રસ્તો હોય એમ. લીધી પાછળ એટલે જ મેં રેકોર્ડિંગ ચાલુ રાખેલું કે શું કરે છે આ. છેક ઉપર આવતો પાછો અડધા રોડે. એને ક્યાં ખબર છે કે અમે તારા બાપ છીએ એમ. આપણે તો આપણી સાઈડ પર હતા ને આખો આપણી બાજુ આવતો હતો. પછી ગાડી હટાવાય ના હટાવાય, ભલે ને એનો ઇલાકો હોય. આપણે શું, આપણે થોડી ખોટા છે. ને રેકોર્ડિંગ હતું એટલે અમને બીક નથી. બાકી તો ફટાકડા ફૂટી જાય. 2 જ જણ હતા એટલે. પણ જ્યાં સુધી આપણે મગજ શાંત રાખવાનું. એને એની ભૂલ સ્વીકારી લીધી, પાછળ લઈ લીધી, ગાડીને દબાઈ લીધી, એટલે કશું ના કહેવાય. ચાલો, આવું તો થતું રહે. તો ગાઈસ આવી ગયા છે અમે અહીં રાણાદેવ. અને દેખો, જે અહીંયા એવું કહેવાય છે કે જે તમે માનતા લો એ પૂર્ણ થાય છે. અને જે માનતા લીધું એ આવી રીતે ઘોડા બાંધવા, અંદર ચિઠ્ઠી મૂકી દે અને ઘોડો બાંધવાનો અને ફેરવવાનો હોય છે. બાકી જ્યારે તમારી માનતા પૂર્ણ થાય ત્યારે આ પાછો ઘોડો છોડી લેવાનો, એવો કંઈક હોય છે. આ સ્થળનું બહુ મહત્વ છે, કેમ કે અહીંયા જે પણ માનતા લે તમારી પૂરી જ થાય છે. અને આજે રવિવાર છે તો બહુ ભીડ આવી છે જુઓ. અને એની બાજુમાં જ આ તળાવ છે, મસ્ત મંદિરની બાજુમાં જ છે. મસ્ત ઠંડકવાળું વાતાવરણ છે અને એકદમ શાંત જેવું લાગે છે. અત્યારે આ તમે નિહાળી શકો છો કે બહુ પબ્લિક છે, ઢોલ બોલ વાગે છે બધા. આજે રવિવાર છે એટલે માનતા પૂર્ણ કરવા આવ્યા છે. બાકી આ બાબાદેવનું આ હતું સ્થળ જ્યાં અમે આવ્યા હતા આજે. કેવું લાગ્યું મને કોમેન્ટમાં જણાવજો. અને જે કોઈ આવ્યું હોય અહીંયા એ પણ કોમેન્ટ કરજો કે હા મેં જોયું છે આ. ગાઈસ આ સ્થળનું મહત્વ એ છે કે તમે અહીંયા જે પણ માનતા લો અહીંયા પૂર્ણ થાય જ છે. તો એવું આ શ્રદ્ધા છે. અહીંયા શ્રદ્ધાળુઓ ખૂબ આવે છે રવિવારના દિવસે બધાઓ કરવા માટે, એટલે કે એમની માનતાઓ પૂર્ણ કરવા માટે. જે લોકોની માનતાઓ સક્સેસ થઈ હોય એ લોકો અહીંયા પૂર્ણ કરવા માટે આવે છે. અને આપણે ચાલુ થઈ ગયું છે, બંધ કરી દઈએ. અને દેખો કંઈક આવી રીતના ઘોડા હોય એ બાંધવામાં આવે છે. અને જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે આ ઘોડાઓને છોડી લેવામાં આવે છે. તો કંઈક આ રીતનું રહસ્ય છે આ સ્થળનું, આ રાણાદેવ. અને બીજું એક છે જે બાબાદેવ, જે ચેલાવાડામાં આવેલું છે. ત્યાંનો વિડીયો તો હશે મારી પેલી ચેનલ પર, ગજ્જુ 0022 વ્લોગ પર. ના દેખ્યો હોય તો દેખજો, એ ચેનલમાં મળી જશે તમને.
બાકી આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરો. બાકી આ નારિયેળનો પ્રસાદ લઈને આપણે નીકળીએ ઘરે જવા. ગાઈસ આ મંદિર છે અને આ રસ્તો છે એવો, અને આ ઢાળ જે જતી વખત અમે તમને નહોતો બતાવ્યો, આવતી વખત નહોતો બતાવ્યો, જતી વખત જોઈ લો સીટ બેલ્ટ પહેરીએ છીએ બકા. હજી તો હમણાં તો નીકળ્યા છે. આ દેખો, અરે કઈ તું કઈ વાગવા માંડે છે. અને આગળ સામે જો લીલું લીલું ખેતર, દેખો આવી ગયો રોડ. હવે આગળ જઈને આપણે રાઈટ ટર્ન લેશું એટલે સીધો ગુલાબ વાળો રોડ આવશે, ગુલાબ રીછવાણી વાળો. અહીંથી આપણે રાઈટ ટર્ન લેશું એટલે મેન રોડ પર આપણે કનેક્ટ કરીશું. આ અંદર વાળો રોડ કઈ જાય છે નહીં ખબર મને, પણ આપણે તો આ રોડે જવાનું છે. આ ગામડી ગામ આવી છે, ગામડી અને ભામૈયા. જોરદાર નામો છે આપણા અહીંના, જોરદાર નામો છે, જોરદાર નામો છે ગામડી ને ભામૈયા. ભામૈયા તો ચાલો સમજમાં આવે છે, પણ ગામડી એન્ટિક નામો છે, એન્ટિક એટલે જ તો ગરવી ગુજરાત કહેવાય છે. ગરનાળું આવ્યું છે, આની ઉપરથી ટ્રેનના પાટા જાય છે અને આપણે જઈશું અંદરથી. નહીં પડઘો પડતો યાર, દેવા ये ठોકાઈ જવાની. ગાઈસ હવે આવી જશે ડાયરેક્ટ ઓરવાડા, બસ થોડી જ ક્ષણોમાં. બાકી આ રસ્તો જુઓ, હું તમને બતાવો ઓરવાડા ક્યાં નીકળે છે એમ. પણ ચડી જા. ચડી ગઈ ગાઈસ, ત્રીજા ગિયરમાં ગાડી ચડાઈ, કેમ કે એક હાથમાં ફોન હતો અને ચડી ગઈ. પાવર તો છે, એ તો એર ફિલ્ટર ને લીધે નથી ચડતી. પેલા બોલેરો ચડી તો જાય, પણ બે હાથ વગર ટન ના વાગે એનો. લોડ તો લઈ લે પણ ટન ના વાગે, કેમ કે હાફ ટન ની ગાડી આવે ને. દેખો ગાઈસ આવી ગયો મેન રોડ. પણ હવે વોઇસ કેટલો આવે છે મારો ક્લિયર એ નહીં ખબર, કેમ કે પવન બહુ આવતો હતો એટલે. ખડ્ડા તો અહીં નાના જ છે, કેમ કે મોટી ગાડી આવે નહીં, 4 વ્હીલ જ આવે એટલે ના થાય મોટા. ગાઈસ આવી ગયો મેન રોડ NH47. જી હા, તો આપણે કનેક્ટ થઈ ગયા છે હવે NH47 પર, જે અમદાવાદ અને ઇન્દોરને કનેક્ટ કરે છે. મને કઈથી ખબર, કેમ કે હું ગયેલો છું ભોપાલ આપણા મહાકાલના દર્શન કરવા માટે, એટલે મને ખબર છે આ રોડ ક્યાંથી ક્યાં છે એમ. બાકી આગળ તમને આ બજાર જેવું, થોડું બજાર જેવું દેખાશે, એ છે ઓરવાડા ગામ. હું થોડોક રેમિંગમાં વાત કરું છું, કેમ કે હમણાં રેમિંગ વાગતું હતું એટલે. બાકી આવી ગયું ઓરવાડા. જુઓ આ ઓરવાડાનો નજારો, આનું માર્કેટ આવી ગયું આ રસ્તાના લીધે. બાકી અહીંયા પહેલા કશું જ નતું, આ NH બન્યો એટલે આનું બહુ માર્કેટ આવી ગયું. ના પોલીસ લાઈન ઓરવાડાની. હવે આપણે ખાલી 10 મિનિટમાં ગોધરામાં એન્ટર થઈ જશું. ચાલો. વ્યૂ ગાઈસ, એક નંબર વ્યૂ. ઓહો હો, ફોરેન કન્ટ્રી નો રોડ આવી ગયો છે આપણો. ઓહો, કેટલો મસ્ત વ્યૂ છે. અને આ ટ્રેન જાય છે, જુઓ. ઝૂમ કરીને બતાવું થોડીક, પણ પવન બહુ સંભળાતો હશે તમને, પણ વિડીયો તમે જોજો, લાઈક બી કરજો. તો ગાઈસ ફાઇનલી આપણે ગોધરામાં એન્ટર થઈ ગયા છે. હવે અહીંયાથી લેફ્ટ ટર્ન લેશું, થોડોક લેફ્ટ ટર્ન, એટલે આપણે કનેક્ટ થઈ જશું પરવડી બાયપાસ પર. અને આની પાછળ જલારામ સ્કૂલ છે,
આ જસ્ટ આની પાછળ પણ પેલી સાઈડ છે એટલે દેખાય નહીં તમને. બાકી આપણે આ કનેક્ટ થઈ ગયા છે પરવડી બાયપાસ પર. અને આ સીધો રોડ બી આગળ પરવડી બાયપાસ જ નીકળે છે, પણ આ પહેલી ચોકડી છે ને આની આગળ બીજી ચોકડી છે, એટલે 2 ચોકડીઓ છે પરવડી બાયપાસ પર. તો ભૂલ ના પડે. ગોધરા જવું હોય તો તમે નીચે જજો, બ્રિજ ઉપર ના ચડતા. બ્રિજ ઉપર ચડશો તો પાછું લેફ્ટ લઈને આવવું પડશે આ ચોકડી પર, એટલે સીધા આ ગોધરા જશે. ને તમારે જવું હોય બાયપાસ શહેરા, લુણાવાડા, અમદાવાદ, તો સીધો બ્રિજ પર ચડીને સીધું નીકળી જવાનું તો પહોંચી જવાશે. એટલે અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ છે, પણ હવે ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ છે. પહેલાં બહુ એક્સિડન્ટ થતા આ ચોકડી પર. આ ચોકડીનું નામ એક્સિડન્ટ ચોકડી પડી ગયું હતું, એટલે એક્સિડન્ટ થતા હતા. હમણાં બી થાય છે, પણ પહેલાં કરતાં ઓછા થાય છે, કેમ કે અહીંયા બમ્પ જ નથી મૂક્યા એવા મોટા. પેલી સાઈડથી ગાડીઓ ફાસ્ટ આવે, આ સાઈડથી બી ગાડીઓ આવે તો બ્રેક લાગે નહીં. આવા નાના બમ્પ છે જે પેલા મોટા મોટા ટ્રક તો એમ જ કુદાઈ દે, એમને તો કંઈ અસર બી ના થાય. આ તો નાની ગાડી એટલે જરીક વધારે બમ્પ લાગે. બાકી મોટી ગાડીમાં તો ધર લઈને નીકળી જાય, એટલે વધારે અહીંયા એક્સિડન્ટ થતા. કેમેરા કશું ના કરે. દેખો આ દેખો બમ્પ છે ત્યાં છે, તો અહીંથી પિકઅપ લઈને ગાડી આવે. આ દેખો એટલે સીધી બમ્પ જ થાય. એટલે બહુ ધ્યાન રાખીને આવું આ ચોકડી પર જ્યારે બી આવો ત્યારે. અને આપણું હવે ગોધરા 5 કિલોમીટર છે, જે બસ સ્ટેન્ડ ના 6 કિલોમીટર, જે બસ સ્ટેન્ડના કિલોમીટર બતાડે છે. આપણે બસ સ્ટેન્ડથી થોડુંક આગળ જવાનું છે, 1.5 કિલોમીટર. અને અહીંયા બી હવે તો માર્કેટ જેવું બની ગયું છે. જેવો બધી ગાડીઓની લાઈનો, હા શિમલા જેવી અહીંયા બી હવે બનવા મળ્યું છે. ગાઈસ આજનો દિવસ આપણો યાત્રા કરવાનો જ છે, તો પાછા અમે નીકળી ગયા છે મોગલમાના દર્શન કરવા માટે. મોગલધામ જે અમારા ઘરેથી છે 50 કિલોમીટર દૂર, એટલે કે હાલોલમાં છે. તો તમને બતાવું મોગલધામ હાલોલનું. ચાલો, જો અમે રસ્તામાં જ છીએ. કઈ પોકવાયા? કાલોલ પોકવાયા છે હવે થોડી વારમાં, અને અડધા કલાકમાં અમે પહોંચી જઈશું મોગલધામ. ત્યાં જઈને તમને નજારો બતાવું મોગલધામનો. તો વિડીયોમાં બના રહેજો, વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રૂહી સોલંકી બ્લોગ્સ અમારી પાછળ રૂહી પણ છે જ, આવી રહી જોવો. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં તમારે. તો ગાઈસ આવી ગયા છે મોગલમાના ધામ પર. હવે તમને અંદર જઈને બતાવું અંદરનું દ્રશ્ય. ચાલો. અહીંયા ફોટા લગાવવામાં આવે છે માનતા મળવા માટે. ગાઈસ સામે જુઓ પાવાગઢનો નજારો, વાદળની અંદર છુપાયેલો પાવાગઢ. અમે આયા હતા વરસાદમાં. તમને જો ખબર હોય તો પેલી ચેનલ પર વિડીયો મળી જશે, તમને જોયો ના હોય તો જુઓ, દ્રશ્ય જુઓ કેટલું સુંદર. અને વાદળ આખા પાવાગઢને ઢંકાઈ દીધું છે. વાવ. અમે આવશું જ થોડા ટાઈમમાં આવશું. પાછા વળી ગયા છે અમે, અત્યારે કાલોલમાં છે. પણ રૂહીને ભૂખ લાગી હતી, તો અત્યારે મંચુરિયનની લારી પર ઊભા રહ્યા છે મંચુરિયન બનાવવા માટે. અને દેખો આ કેવી ગાડીઓ આવે છે, અને અહીંયા મંચુરિયન બને છે આપણું. આ ભાઈ બનાવે છે આપણું મંચુરિયન, અને ત્યાં કાકા બનાવે છે. એટલે આ ભાઈ ઓર્ડર અપાયા છે ને કાકા બનાવે છે એમ આ કાલોલમાં. તો ગાઈસ મંચુરિયન બને છે, ત્યાં સુધી આપણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી દે. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરે તો ફોલો કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને આ કાલોલમાં બહુ ટ્રાફિક જામ થાય છે, કેમ કે મેન રોડ પરથી આ બધું સિટી મેન રોડ પર છે. એટલે સિટીમાં મેથી મેન રોડ નીકળે છે, એટલે વધારે ટ્રાફિક થાય છે. સિટી મેન રોડ પર છે ને. 1 મિનિટ ફોટો આવે છે, પણ આ રૂહીને ભૂખ લાગી છે તો મંચુરિયન ખાવું છે. તાઈટી કેમ હે ફરવા માટે? સબસ્ક્રાઇબ કર દો એમ બોલ. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ કર દો ગાઈસ. સરપ્રાઈઝ મંચુરિયન ખાવાનો બ્રેક પડી ગયો છે આપણો. આવી રહ્યો મંચુરિયન, અને અમે ખાવા જઈ રહ્યા છીએ. રૂહી ભૂખી થઈ ગઈ છે, એના નામ પર અમે બધા જ ખાઈ રહ્યા છીએ. રૂહીનું ખાલી નામ છે, બાકી બધા જ ખાય છે મારા સિવાય. મેં નહીં ખાતો. એ ઓફ ધ કેમેરા ખાઈશ, ઓન ધ કેમેરા નહીં. હાલો જો કચુંબર કેવું એક જ ઝાપકામાં પૂરું.
પૂરું કરતી મને આ જો ફોન જોવા માટે ખાવાનું બાનું કરે છે આ હા ફોન જ દેખવા માટે ગાઈસ ચોમાસાની સિઝનનો પહેલો વરસાદ આવી ગયો છે ને આપણે પલળી ગયા છે પૂરા જો કેમ કે બહાર ગયો તો બજારમાં અને અચાનક વરસાદ આવી ગયો આખો પલળી ગયો છું પણ તો વધારે નહીં આવ્યો ખાલી આપણે ડ્રીઝલિંગ થાય ને પેલો ફુવારો નાખ્યો ચાલુ કર્યો એટલો વરસાદ આવ્યો ને પાછો બંધ થઈ ગયો છે પહેલાં હજુ વધારે નથી આવ્યો ખાલી થોડો જ આવ્યો છે પણ પલળી ગયો છું પૂરો એમ અને તમને એક વસ્તુ બતાવું તમે જુઓ ખાલી તમે દેખજો કે વ્યક્તિ કેવું દેખાય છે એમ તમે દેખજો ખાલી એ વ્યક્તિને દેખો કેવું દેખાય છે એમ આ જુઓ જેવો કેટલો મસ્ત દેખાય છે ને લિપસ્ટિક કરીને હા હવે ભાગશે છે ને એ તો એવું જ રહે છે બોલો 24 કલાક એને લિપસ્ટિક ને મેકઅપ જોડે જ હોય